તો પંચમહાલનું વાતાવરણ પણ બદલાયું છે। પંચમહાલના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગોધરા અને શહેરામાં તોફાની વરસાદનું આગમન થયું છે। ભારે વાવાઝોડા સાથે આ વરસાદ ખાબક્યો છે। ધૂળની ડમરીઓ ઉડી છે। વાહન ચાલકો તેના કારણે પરેશાન થઈ ગયા છે। એકાએક જે વાતાવરણ બદલાયું એટલે વાવાઝોડું આવ્યું અને વરસાદ વરસ્યો છે। વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ જે અસહ્ય ઉકળાટ પડ્યો તેનાથી ક્યાંક ને ક્યાંક લોકોને વરસાદ પડતા તે અસહ્ય ઉકળાટ ગરમીથી રાહત મળી છે। વાવાઝોડાના પગલે ગોધરામાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો છે। જે વાવાઝોડું આવ્યું તેના કારણે વીજળી પણ જતી રહી છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ અસહ્ય જે ગરમી પડી રહી હતી તેમાં અત્યારે ઠંડક પ્રસરી છે। વરસાદનું આગમન થયું છે એટલે પંચમહાલમાં પણ મેઘો વરસી રહ્યો છે। તો પંચમહાલનું વાતાવરણ બદલાયું છે। અરવલ્લીમાં વરસાદ પડ્યો છે। પંચમહાલમાં પણ જે ગોધરા અને શહેરા પંથક છે ત્યાં તોફાની વરસાદ વરસી રહ્યો છે। ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે। અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની પણ સમસ્યા ઊભી થઈ ગઈ છે। વાહન ચાલકો જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેના કારણે પરેશાન થયા છે। વાવાઝોડાના કારણે વાહન ચાલકો હોય કે સ્થાનિકો હોય વીજળી જતા આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અહીં જોવા મળી રહી છે। ધીમે ધીમે રાજ્યમાં મેઘરાજા પગ પેસારો કરી રહ્યા છે, જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। હજુ પણ 5 દિવસ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે। ત્યારે આજે વરસાદનું આગમન આપ જોઈ રહ્યા છો કે થઈ ગયું છે। પંચમહાલ હોય, અરવલ્લી હોય એટલે આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે।